તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર અમારે જો શિવ ને પીયો કાલ પીઝા ખાઈ આવી હવે અટાણે શિવ ને જવાનું થયું ને ઘરે જાય હવે એને મેળ નતા આવતો અહીંથી જવાનું નહીં અહીંથી જાય તો મેળ ન આવે પૂગી જાય પછી વાંધો નતા એનું મોટું ના અમારે પ્રિયલ એને જવાના અમાર પ્રિયલ કેવી હરખાય મોટું ઓલી બાજુ હોય ને એટલે ઓલું બસ નું મોટું આમ આવે ને તો રિક્ષા દેખાય ને હવે રિક્ષા દેખાય નહીં એટલે એમ થાય ને જોઈ આ તારે એમ સમજાય કે હું મારા પપ્પા પાસે જાઉં છું એમ સમજાય બીજું હું જો અજીતભાઈ તેડીને ઉતરતી નથી ને જો કિરણબેન ને જાય છે ના એમ તો પ્રમદી કરણ આવ્યા ને ટ્રેનિંગ કરું કરતા હતા પછી અહીં બે દીકરી કે રમવા રોકાઈ ગયા હારું ને હવે આજ જાય તો કાલ તેની પાસે જાવ ને ટાઈમ થઈ જાય હારું ને એ બાને આવ્યા હતી રોકાઈને તો ખરી ન કરતા આવે ઓછા ન કરતા કરણ આવે ને તો અહીંયા ટ્રેનથી ને હોય તી અમે અહીં ન પૂગીએ મારે તો આવવાનું જોઈએ મહિનો ના થાય તો પણ કરણિયા આવે ને તે ટ્રેન ડિમાન્ડ હોય અમે આવીએ તો બજારમાં થઈએ છે અહીં ન પૂગીએ નાન્યા ન પૂગે એટલે કરણ ઓછા ફેરા થાય ઈ કહું કે હારું ને જીતભાઈ ને હથર બધા છોકરા બે દડે રમતા હોય તે મજા આવે વખતે ડાયરેક્ટ કે અમને આવું તે હારું ને ઓલા ખેરે ખીર ઉપર આવ્યા હતા તો અહીંયા હું નથી ને તે દી હેઠ આવ્યા હતા એ હારું હા લઈ આવું વાયલેસ થી હવે આજ ક્યાંય જવાનું નથી ગામમાં બામમાં હવે આ છોકરીઓ બે જે છૂટવી પડે તે મેળ આવતો નથી ને આપણા કરતા એને વધારે ભેગી હોય ને એટલે એને જે હવે મેળ આવે નહીં પછી ભેગી હોય આખો દિન જ્યાં જાય ને ભેગી હોય ને આખો દી ઘરે હોય સાંજે હોય ત્યાં સુધી એવું હોય પીયું સીવું જાય ને હવે ઘરે તારે જાવું હાલો હવે ઓલી ટકીન રમાડવા જાવું તારે તું નીચે આવતી રે ને ટાટા કર દે એમ નહીં તારે ટકીન રમાડવા જાવું તે દિયા ઓલીને પૂછ્યું ને શિવ ને કે ટકીને રાજ ને દઈ દેવી તો કે હા નકર તો ચડી જાય હવ ને મોર રિક્ષા માં કેવું ન પડે હાલો શિવ પાછું કઈ આવવાનું કેદી આવી પાછી કેદી આવી મામી પાસે જ બેહું એ મામી પાસે ના જીતભાઈ પાસે હું ન હોય ને તો એની પાસે બે નકર અમારે બે ની વચ્ચે બે સીવું બે હારે બેઠી હોય બેગ દીક તો ખાવા મેળ નતો હવે તો મેળ આવી ગયો હવે કઈ વાંધો નથી એટલે સારું હાલો તો હવે મોડું કર્યા હવે તમારે મૂકી આવીએ પ્લેનમાં બસ સ્ટેન્ડ નું નામ જ છે ક્યાં ઉતરવું તમે કહીએ એરપોર્ટ એ તો ટિકિટ કપાવીએ પોરબંદર ની ક્યાં ઉતરવું તો કે એરપોર્ટ અત્યારે તો આવવાનું થાય પણ એક દી જવાનું થાય એક દી હોય જ ને નસીબમાં એ જ ને એક દી હોય હા દીના દીદી ને પછી દીના દીદી ની મુંબઈ ની તો હું આપણે પ્લેન માં ન જાય તો સુદામાની બસ ઓસ્ટ્રેલિયા થી કે છે તો જાવું હોય ને સુદામાની બસ અસલ હમણાં મુકાણી છે ડાયરેક્ટ મુંબઈ બધી સુવિધા અંદર હવે તો થોડોક ટાઈમ તો નહીં જવા પણ એક દી જા હું પેલા ઈ બસ માં બેહોલ સુદામાની બસ માં અહીં ડાયરેક્ટ પ્રતીક્ષા દીદી પાસે પછી મુંબઈ એટલે હું કે હમણાં તો પછી મુંબઈ થી પછી પ્લેન માં બેસું એમ કહો કે હમણાં તો થોડોક ટાઈમ નહીં નીકળ્યા હે થોડાક મહિના પછી ક્યારેક તો જાહું જ ને આશા રાખીને હાલો જાહું આપણે અરગ તો હોય ને જવાનું આપણે સામેથી એટલે અરગ થી બધા બોલાવે તો આપણે એક દી જાહું અમારે શિવ ને પૂછીએ ને કે પ્લેન માં બેહું તો કે નહીં ને પીએડ પૂછીએ ને તો કે નહીં આગેથી પાછું આવજે એમ કરાય છે એને ભાઈ ઓલી બ્લેક કલર નથી બસ મુકાણી સુદામાની એમાં બેહું આપણે એ પ્રિયલ એમાં ટીવી જોતા જાવું છે અમારે આ પ્રિયલ ને થોડોક ટાઈમ ફુવા ભેગો મેળ નતો આવતો આવી ગયો હવે ઓળખે ને વર્તે ને એટલે સમજે હવે એટલે વાંધો નતો આવતો નકર જાતી નહીં એ આમ જો
એ ફુવા પીઝા ખાવા લઈ ગયા તા તો મજા આવી હતી ને આમ જો ગઈ મેળમાં જ નથી જવા નથી દેતી. તો હવે હાલો આપણે અમે બેસી આવીશું જઈએ, હાલો. બધા આંટો મારવા. હાલો લે આને તો નીંદર આવે નીંદર આવે આ કાળે. એ બાય 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 તો કર જાય તો કરતું દીધું. નથી કરવું. રિક્ષા વાલામાં ઉઈ જવાની આખું નથી ખોલતી આખું બંધ કરી કે ઓલી છે પ્રિયલ ટાટા કરે ઓલી નીંદર આવે ટાટા બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય છે ને કિરણબેન ને ગયા છે વરવાડે થોડા આટલા દી રોકાણા ને કરણભાઈ આજ તો આજ વખતે આવ્યા હતી 2 દિવસ રોકાણા ને હવે એકાદે વયું જાઉં તો એકાદ દિવસ ઘરે પણ રહીને 2 દિવસ તો કાલે પાછી ત્યાંથી એને નીકળી જવાનું છે તો અટાણમાં જો 10 વાગ્યા 10:15 થવા આવ્યા ને એ લોકો નીકળી ગયા ને માં ગયા છે ભેગા એ અહીંથી પછી બકલ લેતા આવતા ખેરે ને પ્રિય લઈ ગઈ છે ઘડીક વાર ફંદા કરતી હતી ને છેલ્લે જવા ટાણે સીવું ફંદા કરતી હતી મોઢું બગડી ગયું હતું પછી આવા ટાણે અરખમાં અટાણે જરાક ઓલું કરે પછી ત્યાં જઈને કંઈ વાંધો ન આવે આંગણવાડીએ વહી ચાહે ને રમતી હોય એમ કંઈ વાંધો ના આવે ને હવે તબિયત એ બધી બરાબર છે ને હવે છે ને હું કામ કરવા માંડું આ બધી છે ને બધાય વયા ગયા નથી રાડોરાડ થઈ તેને એમ કે બધાય વયા જાય તેને જો નાખ્યું નિરણ તેને ગદબ નથી ભાવતી જો હમણાં ન્યા બાંધીએ લીમડાને છાંય અસર ગદબ નાખી તો નથી ભાવતી તે હવે હુકલ નાખ્યું એમ તો જ્યાં વાટ્યું ખડે ને એ વાટવાનું છે પણ એ થોડીક વાર પછી જ્યાં થોડુંક પડ્યું પડેલું પપ્પાએ વાટ્યું હતું નહીં એક વાર કહી દઉં કેવું કેને કહેવાનું છે 2 વાર કેવું કેને કહેવાનું છે શિવું ને શું કહી દઉં એમ કહી દઉં હા લે હલો હા શિવું તું ક્યાં પી ગઈ આ પીયું એમ કે એને ગમતું નથી પીયું ને શિવ વગર હા તું કઈ આવીશ તું પાછી આવતી રે શિવું ને પીયું ને ગમતું નથી હે પછી તું રડી પીયું તને છે ને એના ઢીંગલા રમવા આપશે પછી તને હિચકા ખાવા લઈ જા પછી તને દરિયે લઈ જા પછી તને ચોકલેટ ખાવા આપશે તું કઈ આવીશ કાલે હા તો કાલ આવજે હો રેડી કહી દીધું કાલ આવશે એમ કર દે તો જો પ્રિયલ ના પપ્પા ને બધા શિવ ને કરણભાઈ ને કિરણભાઈ ને મૂકીને આવતરિયા ને તારે ભેગું નતું જવું બસ માં તો દાદી જાય તો જાવું હા દાદી જાય તો જાવું પપ્પા જાય તો એકલી જાય દાદી ભેગી કે મમ્મી પપ્પા ભેગી તો છે ને જ્યાં બધા આવતા રહ્યા ને માં જો મેથી હમી કરે બકાલું લઈ આવ્યા થોડું ઘણું મેથી હમી કરે છે થઈ ગઈ મેથી હમી કરે છે થઈ ગઈ સંસારી છે થોડુંક તો બીજું શાક કરવું જો ના આપણે રીંગણા બટેટાનું કરવું રીંગણા પૈડા આપણે રીંગણી નથી હા જો બેગ જઈડા તા કા જે થાતું મેથી બટેટું કરી નાખી હો લાવી લઉં બીજું થોડી નીકળી ઘણી તો હાલો હવે છે ને મારે રસોઈ કરવા જાય મારે જ્યાં બેડા ધોઈને રાખાઈ પાણી ભરવું છે ઓહન કામમાં લાગી જાય હવે આ તરબૂચ કાઢી પર અમે કીધું ને તરબૂચ ખાઈ હાલો તરબૂચ લઈ આવ્યા જો એવું મોટું તરબૂચ તરબૂચ ખાઈ પ્રિયલ તરબૂચ ખાવું ને ઈ એમ કે શિવન ફોન કરો કે મને કે તારા વગર ગમતું નથી એમ કે લેતા આવ કોઈ. ઊભી રહે, હમણાં કરું ફોન. હજી તો ઘેર નથી ઊભી.
ફોન કરવો હવે પપ્પા ફોન કરતો પાછી કે યસ યસ કે આમ કે યસ પ્રિયલ ના પપ્પા જેવા કામ કરે જઈએ હવે ઘડીક વાટાણે 6 વાગી ગયા ને માં જઈ હમું નમું કરતો આમાં લબાસે બાસકામ હતો તે હમો કરો રિયલ આવું તારે જો હમણાં અમે તરબૂચ ખાઈ લીધું ને મરજા ગાય હતું નાના નાના કટકા કરી દીધા એટલે આ તો ઢીંગી લઈને આવી એ આલા ઢીંગી લઈને રમું તું ઓય આ તો રમજે હું આ ઘડીક વાર જાઉં પપ્પા પાસે તો અહીં રહી ને દાદી પાસે અહીં ઢીંગીને બે હાડ રમાડશે ઓય બાપા મોટામાં એવડી ચોકલેટ મને દેવી થોડીક ચોકલેટ એને ઉઠીને શું કીધું એ કે સીવું ક્યાં આવી કે સીવું એટલી વારમાં આવે તે ફોન કર્યો હતો ને સવારે પપ્પા પાસે ફોન કરાવ્યો હતો ને પછી આવશે હવે થોડાક દી પછી હો જો અમે આવી ગયા અહીંયા પ્રિયલના પપ્પા પાસે જ અહીંયા આપણે ગદબ છે એ આખી પાઈ દીધી પછી એટલા ઉપર આપણે નેતા હતા ઓલું ભીંડા ને એ આખા પાઈ દીધા ને કેટલા વાગ્યા ચાલુ કર્યું હતું હમણાં પ્રિયલના પપ્પા નવરા નથી સાચી વાત છે હમણાં હાવ બકાલું આવ્યું એટલે એમ જ હોય ને ખેડૂતને ખબર હોય બકાલું આવ્યું હોય ને એટલે એક જણો નવરો થાય જ નહીં થાય જ નહીં મહેનત માગીએ મહેનત બકાલવા કેવા અસર થઈ ગયા જો તો નૈરવાન હવે એકદમ પાનતા જોવે ને મોટા મોટા થઈ ગયા તે અવડા એમાં ઈર હતી ને તે દક્ષાએ જો કાલે માં ગૌમૂત્ર છાંટ્યું ગૌમૂત્ર આપણી ગાયનું ઈર વહી છાંટ્યું જાય એમાં જો આ ફૂલ આવ્યું આમાં જો 3 આવ્યા જવું જોઈએ હજી આપણાને આ એક રીંગણું આવ્યું વાહ અને આપણે ચોખ્ખી કરી હતી ને 8-10 દી થયા હે ને તો આમ જો તમે આખો જો ફળ થઈ પડ્યો મારા હે મુરું જ થાય અહીંયા બહુ ને કડવું ઘાટું થયું પાછું તો ઈ જા પેલા મેં સાફ કર્યું જા ઢગલો જો કર્યો આ એવડી ઘી કુકડિયા ક્યારી આપણે કરી હતી ને એમાંથી એટલો ઢગલો થયો આપણે જોતા નહીં પસવાળે પેલા કાંઈ એ એટલો સાફ ઢગલો કરીને બહાર કાઢ્યું ને હવે જા કોદારીએથી ગોળ કરું તે છોડવાને પાછું હરખું પોષણ મળે નકર જો આ ખડમાં ભેરાઈ જાય ને તો એવડા છોડવાય પીરા પડી જાય તોય છોડવા આપણે અસલ થઈ ગયા નૈરવા ને મોટા મોટા ઘૂમરો માર્યો રીંગણીએથી શરૂઆત કરી હતી આપણે ગોડવાની તે રીંગણી ચોખ્ખી કરી પછી વાં ઓલા ચોરાફરી હમે કરી ચોરાફરી કરીને પછી ગયો વાં ભીંડા ને ગુવાર એના 8 ક્યારા હતા એ પૂરા કર્યા આજ ચોખ્ખું કરીને જો આજે પાણી વાર્યું નટાણે એમાંથી નવરો થયો ને તો સીધો આવી ગયો અહીં ગરમી ચડી જાય ને ફૂકાય પેલા પાછું એને કમ્પ્લીટ કરવાનું કેટલા વાગ્યાનું ચાલુ કર્યું હતું 3 વાગ્યાનું 3 વાગ્યાનું કર્યું હતું 5:30 થયા હતા આજ તો મને જલું ચડી ગયું હતું એમાં પછી ઉઠ્યા જે મહેમાન આવી ગયા હતા અમારે લગ્નના લાડવા આવી ગયા લગ્નના લાડવા આવ્યા હાલો તો વાહ છે જો અમારે મોટું ખડ થતું જાય સાફ કરતા જાય પછી બકાલું ખાવા જડે નકર જડે ને હા રીંગણાના આજે 3-4 આવ્યા હતા ને કાલે ઉતાર્યા હતા ને મેં આજ બનાવ્યું હતું અસલ શાક છે તું આપણે કા રીંગણા બહુ મીઠા થાય રીંગણું આપણું અસલ થાય અમારે પ્રિયલ જો મોટા થઈ ગયા ને જામ એક બાજુ કરે ને પછી એક હાથે કોદારી હાંકવી પડે જો છોડિયામાં નકર લાગી જાય તે પકડવો પડે છોડવા નહીં નકર આમ તો પોચું છે હાવ એટલે વાંધો ના આવે ગયો થાય જો પેલા ખડ સાફ કરવું પડે ને એમાં વાર લાગે જો એવડા ખડમાં કોદારી હાલે નહીં પાછું બતાઈ જાય નંબર પ્રિયલ જવાય ને દાદી પાસે રમે ને છે ને હવે આવી ગઈ કરવા હવે સાફ કરી લે હું ને લગભગ ઓલામાં પાણી રહ્યું ને એટલે ચોરા ફરીને ભીંડામાં પાછું ખડ થઈ જાય એટલે નાનું હોય ને તો વીણી લઈએ તો પછી બહુ મોટું ન થાય જો પ્રિયલ આવી ગઈ પ્રિયલ તું શું લઈને આવી ઈ શું છે
કોદારી એમાં દાદી પાસે રમતી હતી, પછી અહીંયા આવતી રહી કે ક્યાં મારી કોદારી, મારે કોદારી લઈને જાઉં. એટલે ગોઠતી હતી ને પ્રિયલ ગોઠવા એને છે ને જો અહીંયા એને પ્રિયલના પપ્પાને અહીંયા પારી ભાંગી નાખે ને મેં તું છે ને અહીંયા નથી અહીંયા કરવાનું ને બગાડે નહીં ને પારીને ત્યાં મેં કીધું તું ગોઈડ આ બાજુ તેને જો અહીં બેહાડી દીધી. આ ધૂળ ને ચૂથવી પાછું નાવું જો હે એટલે આ ગોડવું હોય તો ગોડ, પછી હાથ પગ ધોઈ નાખશું હો ને. હા બસ હાલે. અમાર પિયરની નાની નાની કોદારી તને ખબર પડે એ કોદારી કહેવાય. હા તો ખડાડું આવે તો કાઢજો હે ને. હો દીકો છેટ વાહુડીની આખી થઈ ગઈ. નવા બીજો ક્યારો લીધો, હવે ક્યાં પૈસા જ એટલું ગોડાઈ ગયું ને અમારે. તમને ટેકો દેવા તો આવી પ્રિયા છે ને જો વાં બેહાડી કેમ કાંઈ પાર્યું ભાંગી નાખે. હાથમાં તાણું કરવાનું, પછી પાછી સવાર પડવાની વાત જોવાની, રાતે પૂરો ખાઈને પછી વર્ગી જવાનું. જો એવું છે હમણાં તો ખેતરમાં કામમાંથી નવરા નથી થતા ને હવે આથમ એટલે હમણાં ઘરે ભાગીએ. પ્રિયલ ઘરે જવું કાંઈ રમવું, અહીં રમવું હાલો ભાઈ ને ત્યાં રમવું તો અંધારું થાય. પછી રીંગણા ને ભીંડા ને ચોરાફળી ને ગુવાર ને બધું ભેગું થઈ થાય ને. અહીં તો તાંજરીઓ વાવી દીધો, ઓલી બાજુ ધાણા ભાજી વાવી દીધી, બધું થાય ને તો અહીંયા પછી બકાલું લેવા નહીં જવું પડે. હા એ વાત છે. મજા આવે. ઘરનું તાજું બકાલું એ આપણું ઉતારેલું તાજું ફ્રેશ હાવ વાથી તો તોડી આવવાનું. જે શાક કરવું હોય તે તોડીને કરી લેવાનું. શાક કરવું એમ પૂછશે એ વાત સાચી. ખેતરમાંથી તોડી આવવાનું. તો જો આપણે ઘરનું બકાલું થઈ જાય. અમારે જઈ લીલાડું ઉપર દોર વાયરમાંથી ચડીને બેસી ગયું. તો હાલો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. પ્રિયલ તારે અંધારું થાય ત્યાં સુધી રહેવું હે? અંધારું થાય ત્યાં સુધી રહેવું? અમારે જ્યાં ઢગલો હજી હરગાવાનું વહી ગઈ એટલે અહીંયા કઈ કીધું નથી. આગળ 6 વાગે ને એમ કઈ કે હાલો બેટ દોડે રમવા. એ ઉઠીને પૂછી લીધું એને કે આવી સીવું. અમારે જાય પાંદડાનો ઢગલો તે દી સાફ કરતી હતી ને હજી હરગાવાનો બાકી છે ને. છે ને પવન હોય ને આ બાજુ એટલે પછી નથી હરગાવ્યો ને. હાલો જો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં. સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને વાહ વાહ.